હ જો ચોફેરે બધે દરિયો હ અને વચ્ચે કિલ્લો હ જો કિલ્લો એ કેટલો મોટો હ વોચ પડી જશે મને લાગે અહીંયા કિલ્લો જોવામાં જ જો આ બધે ચોફેરે દરિયો હ ને અહીંયા કિલ્લો છે તો ચલો ગાઈસ આવી રીતે ધીમે ધીમે જઈશું તો હોજ પડી જાય ના કતી ફટાફટ જોઈ લઈએ કાસો બહુ મોટો હોય એટલે ગાઈસ જો તમે જોઈ શકો કે ચોફેરે દરિયો જ છે અમે ત્યાં તો જઈને આવ્યા જો ત્યાં જઈને આવ્યા ચોફેરે દરિયો હ ને વચ્ચે મહેલ હ કિલ્લો નહીં આજે અને જો મોજા જેવા આવે હો દરિયામાં તો જોરદાર મોજા આવે અહીંયા તો નહીં અને આગળ ગાઈસ છે ને હોડીઓ ફરે હ એટલે સ્ટીમર રહ્યું તે જો તો ગાઈસ સ્ટીમર હ હા જો સ્ટીમર હ આ રહ્યું તે ખાસું મોટું સ્ટીમર હ ગાઈસ ચલો તો ગાઈસ ચલો તાને પેલી બાજુ જોવા જઈએ શું શી ખબર ઝાડ મસ્ત હો અંદર વાયરો બાયરો મસ્ત આવે ને ગાઈસ આ બાજુ દરિયો હે ને એ પવન એટલો જોરદાર આવે ને કે મોજ પડી જાય અમારા આરુભાઈ તો પાછા ભૂ ભારીને જ ગોડા થઈ જાય દરિયો ભારીને એ ગોડો થઈ જાય ભૂ ભૂ કરીને તાલ્યો પાડવા મંડન જો ગાઈસ તો તોકણે પાછી ટોક હ ખાસી બધી હ અમારા અરુણ પાછું અમારે બે જેમ ફરવાનો બહુ શોખ હો એને કોઈ કંટાળો આવતો નહીં એવું કશું નહીં ગાઈસ હવે ત્યાં જવાનું હ બધું બીજું બધું જોઈ લીધું અમુક જોયું ને અમુક બાકી જો ગાઈસ ટોપ ખાસી બધી 4-5 છે અહીંયા તો 4 છે અને આ મોટી છે પેલા કરતી ને મોટી લાગે હા એમ તો કહું પેલા કરતી મોટી લાગે ગાઈસ એક આગળ મોટું સ્ટીમર હ જહાજ બહુ જ મોટું હ તો તમને વિડીયોમાં દેખાશે નહીં બાકી હ ખરું ક આશે ને ઓલ હ પાણી હકું અંદર ખાલી એ પેલું જોવો ને છે બોખા જેવો નહીં છો પે જાઓ પડી જાવ જોવું પડે પણ પડવાનું ધ્યાન રાખો પડી જવાય આયરનમાં જોડે તો ગાઈસ હવે તો પાણી બોટલ ને એવું બધું લઈને આવે તો નાનું છોકરું હોય એટલે પાણી બોટલ ને વગર લાવવું બહુ પીવું વાળું જો ગાઈસ પાછો ડાર આવ્યો એટલે હા હું મશીન નું આવું હા એટલે મોટું દેખ ખાસો મશીન હો ભાઈ એવો તો આ બાજુ ખાસો પડ્યો ગાઈસ જો મશીન ઘર કહેવાય એટલે જુઓ ટોપનો મશીન હારા ગાઈસ હું તમને બતાવું પર ગાઈસ જો બગીચો જોરદાર હે ને મોજ મજા વાયરો એટલો આવે હે ને એટલો મસ્ત આવે હે ને તે લાગતું જ નહીં કે ઉનાળો હોય ને અને જે લોકો હેડી નાખતા ચાલી નાખતા ને એના માટે જો અંદર ઇલેક્ટ્રિક ગાડી પણ મેકી હ એમાં આવી જો આપણા જેવા તો હેડી હતી એટલે આપણે પણ અમુક આ સિટીની પબ્લિક હોય ને અમારા જેટલી ઉંમરવાળી હોય ને તો એવી ગાડીમાં બેસી જાય બોલો શું કરવાનું ફરવા આવ્યા કે પછી અહીંના ગાડી બેઠાની જોવા આવ્યો શાંતિ આરામથી હેડતો ના બધું ફરવાનું હોય તાણે શું ચલો તાને પાણી પી લઈએ તો ગાઈસ જો આમાં તો ઘોડો ભરાયેલો નહીં પાણી પીને હવે નીકળ્યા છીએ પાછું જોવા માટે ખડવાઈ ગયું બધું મસાર્યું નહીં તાણ યાર
તો ગાઈસ શાયદ આ ભૂંડા જેવું લાગે, ભૂંડું હોય ને એવું. જતા નહીં હોય હજી ગાઈસ, આ ભૂંડું જ છે. જો મને જો નહીં જાઉં ના. તો ગાઈસ પાછો ઢાળ ચડવાનો, તો આ તો ઢાળ ચડવાના ઉતરવાના એવું જ આવા કહું. આ તો ખાસો લોબો ઢાળ. ચલો નીચે પતી ગયું તાન, આટલું જ હતું નહીં. ફાઇનલી અમે હા ને કિલ્લો જોઈને હવે નીકળીએ છીએ. હજી કઈ બાજુ ચર્ચ જોવા માટે. તો ચલો તાન ગાઈસ હવે ચર્ચ જોવા. જો અમે બહાર નીકળીએ છીએ અહીંયાથી, આવ્યો તો ત્યાંથી જ. પછી હવે ચર્ચ જોવા જઈએ. પછી હજી ત્યાં પેલા કઈ શિવલિંગ, ગંગેશ્વર મહાદેવની 5 શિવલિંગ છે ને જે દરિયામાં, એ જોવા જવાનું. દરિયામાં જ છે ને. તો ચલો તાન નીકળીએ હવે. કઈ વાત. તો ગાઈસ આપણે આવી ગયા હવે દીવનો ફોર્ટ જોઈને, જે સેન્ટ પોલ ચર્ચ કહેવાય. બહુ ખાસી જૂની એ એક્સપ્લોર કરવા માટે. તો ચલો હવે અંદર જઈએ. ચાલુ બંધ કોઈ ખબર નહીં, પણ જોઈએ ફાઇનલી. જો ચાલુ છે તો જોઈ લઈશું, બંધ હશે તો પાછા જઈશું. બે મય કોક તો થશે ને, શું કહેવું? તો જોઈ લો, બહુ જૂની ચર્ચ. અને દીવમાં આ એક ટુરિસ્ટ પ્લેસ કે જે બી આવે ને એક વખત ઓટો મારવો જરૂરી છે. આપણે તો ચર્ચમાં તો કોઈ દિવસ જ્યાં ના હોય, પ્રતિબંધ તો નહીં હોય લે કેમેરા બેમેરાનો. ખબર નહીં બનાવો મૂકી યાર જઈએ. ચલો શું પ્રાર્થના મંદિર. ઇલેટ માર દઈશું, ના પાડશે તો બીજું શું નહીં. ત્યાં આવું જોવા લાયક હોય તો પાડવા જ પડી ને તાર ફોટા, પૈસા ખર્ચી. તો ગાઈસ ચર્ચના અંદર તો ફોટો કે વિડીયો શૂટિંગની બહુ મનાઈ હતી, એટલે શૂટિંગ બહુ કરી નહીં કે પણ મોબાઈલમાં થોડું 10 સેકન્ડનું ખાલી અંદરનો જે નજારો એ કેદ કરી શકીએ છીએ. બાકી અંદર તમે આવો તો એક વખત વિઝિટ કરજો, મસ્ત પ્લેસ. જે ચર્ચ રહી કોઈ દિવસ આપણે જોઈ તો ના હોય, પણ અંદર જે નજારો, અંદરનું જે કોતરણી કામ, જીસસ ભગવાનનું જે બતાવ્યું ને એક નંબર મસ્ત. એમ જે બી જ્યારે બી આવો તમે વિઝિટ કરજો ખાલી. આ જોઈ લો, મસ્ત ચર્ચ. અને બહુ જૂની ચર્ચ, લગભગ 300-200-300 વર્ષ જૂની છે. કોમ ચાલુ હોય અને અંદર કોમના લીધે ગમે તે હોય બંધ છે. ફોટો પાડવાની મને છે, બાકી તો જોવા લાયક સ્થળ. એક વખત તમારે દીવમાં આવે એટલે આ વિઝિટ કરવું જરૂરી છે. શું કહેવું અભી? તો ગાઈસ હવે નેક્સ્ટ પ્લેસ જોઈએ. આટલે જવાનું ગંગેશ્વર મહાદેવ, પણ વચ્ચે જો કોઈ પ્લેસ આવશે સારું તો એનું વિઝિટ કરતા જઈશું. તો ચલો ગાઈસ હવે નીકળીએ અહીંયાથી. તો ગાઈસ ફાઇનલી અમે શું જોવા મ્યુઝિયમ INS ખુખરી મેમોરિયલ. એટલું બધું આવડતું નહીં એટલે સાદી નેવીનું જહાજ જોવા આવ્યો. તો ચલો તાન ગાઈસ હવે જો અમે અજીતને તઈ આવી જઈએ. અહીંયાથી જ જવાનું. જોરદાર હ, જોવાનું તો મજા આવે નહીં અજીત? તા આરું પાછું ને મારા જોડે રહેતો નહીં, વન જોડે જતો રહે એટલે. પેલી બાજુ જવાય ને, પેલી બાજુ ચાલો તારી બાજુ. મોજ પડી જાય એવું નહીં આરું? મોજ પડી જાય, મોજ મોજ. તો ગાઈસ દીવમાં INS ખુખરી મેમોરિયલ જોવા માટે આવી જઈએ. એટલે કે જે આ ઇન્ડિયન નેવીમાં જે જહાજ હતું એનું રિટાયર્ડ થઈ ગયું, એટલે એનું મ્યુઝિયમ બનાવીને એક કાચના બોક્સમાં એને સુરક્ષિત. આ પ્લેસ તમે જુઓ ખાલી ગવર્મેન્ટ દ્વારા કેટલું
મસ્ત વિકસાવવામાં આવ્યું આ નાનકડો એવો બીચ હ અને આજુબાજુ જો એ રિસોર્ટ હ ના જોઈ લો મસ્ત રીતે કરવામાં આવ્યું ને આ નાનકડો બીચ છે જુઓ અહીંયા તો રિસોર્ટના હોટલો માટે તો દી પ્રખ્યાત જ છે પણ જે આ ભૂલભુલૈયા ટાઈપ બનાવ્યું પાછું અહીંયાથી હજી ઉપર જવાનું આવશે પવન એટલો મસ્ત આવે ને કે ના પૂછો વાત તો ગાઈઝ આ વખત તો હું નક્કી કરીને આવ્યો હતો કે દીવમાં કોઈ જગ્યા બાકી રાખવાની નહીં હજુ એક વસ્તુ જોવા જવાનું કે ગંગેશ્વર મહાદેવ પછી જે નાડિયા કેવ્સ કહેવાય તો લગભગ બંધ છે મારા હિસાબે પછી જે બીચ હ બાકી જે બી કંઈક બાકી રહે એવું કશું બાકી રાખવાનું જ નથી તો જોઈ લો ગાઈસ આ ગવર્મેન્ટ દ્વારા એટલું મસ્ત વિકસાવવામાં આવ્યું ને એ ટાઈપનું જ બનાવ્યું આ ટેબા ઉપર મસ્ત બનાવવામાં આવ્યું નહીં નજારો જો ખાલી ગોવામાં આવી જાય એવું લાગે વાત સાચી આપણો આમ થઈને આવ્યો નહીં ભાઈ ચલતી તો થાકી જઈએ જો ગાઈસ ફાઇનલી આવી ગઈ INS ખુખરી મેમોરિયલ આ ઇન્ડિયન નેવીનું એક જહાજ હતું નાનકડું એવું નાનું જ છે કોઈ મોટું નહીં ને બહુ અને કાચ ઉપર દરેક નામ લખેલું હતું આ એનું પેલું એ હ ઓરિજિનલ નહીં યાર ડેમો ઓરિજિનલ તો પેલ બાજુ હોય પણ જતે હતું ને પેલું મોટું પડ્યું એ ઓરિજિનલ ખુખરી